નમસ્કાર મિત્રો, શ્રી કૃષ્ણ ટ્યુશન ક્લાસીસના YouTube ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો આપ અંગ્રેજી બેઝિકલી શીખવા માંગતા હો અને અમારી ચેનલ પર નવા હો તો આજે તમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો, આજે આપણે મોડલ ઓક્સિલરી શીખવાના છે। એમાં પહેલું ટોપિક છે કેન। આજે આપણે શીખીશું। તો મિત્રો, કેનનો મીનિંગ થાય છે કોઈ ક્રિયા કરી શકવું અથવા કોઈ ક્રિયા કરી શકીશ એવા અર્થમાં વપરાય છે। કોઈ પણ ક્રિયા તમારાથી થઈ શકે છે તો થઈ શકશે એવું દર્શાવવા કેનનો ઉપયોગ થાય છે। કોઈ પણ શક્તિ બતાવવા માટે કેનનો ઉપયોગ થાય છે। કેનનો ઉપયોગ આપણે વર્તમાન કાળ અને ભવિષ્યકાળ બંને માટે ઉપયોગ કરી શકીએ છીએ। હાલમાં તમારી ક્ષમતા છે તેમજ અથવા ભવિષ્યમાં ક્ષમતા હશે એવું તમારે જે દર્શાવવું હોય ત્યારે કેનનો ઉપયોગ થાય છે। આ કેન વિશે વાત કરીએ મિત્રો તો પહેલા કર્તા વત્તા કેન વત્તા મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ મૂકીશું। તો પેલું વાક્ય છે હું ચા બનાવી શકું છું। તો હું એટલે શું થશે મિત્રો? આઈ પછી કર્તા પછી શું મૂકવાનું? કેન। ક્રિયા શેની છે? બનાવવું। બનાવવું એટલે મેક। શું બનાવવાની વાત છે? કર્મ શું છે? ચા। ચા એટલે ટી। આઈ કેન મેક ટી। નકાર કેવી રીતે થશે મિત્રો? આઈ કેન નોટ મેક ટી। હું ચા બનાવી શકતો નથી। પ્રશ્નાર્થ કેમ થશે મિત્રો? ચાલો કેન, હવે જ્યારે કર્તા તરીકે આઈ અથવા વી હોય ત્યારે આપણે આઈ કે વી નું પ્રશ્નાર્થમાં યુ કરી દેશું। તો કેન યુ મેક ટી? શું તમે ચા બનાવી શકો છો? કેન પછી નોટ મૂકો એટલે કેન નોટ થાય। કેન નોટ નું શોર્ટ ફોર્મ શું થશે મિત્રો? કાન્ટ। કાન્ટ યુ મેક ટી? શું તમે ચા બનાવી શકતા નથી? ત્યારબાદ આવે છે બીજું વાક્ય, રાજ 1 કલાક પછી આવી શકશે। કોણ આવી શકશે મિત્રો? રાજ। તો પેલા મૂકશું રાજ, પછી શું મૂકશું? કરતા પછી કેન મૂકીશું। રાજ કેન, ક્રિયા શેની છે? આવવાની। આવવું એટલે કમ। ક્યારે આવવાની વાત છે? 1 કલાક પછી એટલે આફ્ટર 1 hour। રાજ કેન કમ આફ્ટર એન અવર, આફ્ટર 1 hour। નકાર કેમ થશે મિત્રો? રાજ કેન નોટ કમ આફ્ટર 1 hour। રાજ 1 કલાક પછી આવી શકશે નહીં। પ્રશ્નાર્થ કેમ કરશું? તો કેન આગળ લઈ લેશું, નામ જે છે રાજ હું પાછળ લઈ લેશું। કેન રાજ કમ આફ્ટર 1 hour? શું 1 કલાક પછી રાજ આવી શકશે? કેન પછી નોટ મૂકવાથી થઈ જશે કાન્ટ। કાન્ટ રાજ કમ આફ્ટર 1 hour? શું 1 કલાક પછી રાજ આવી શકશે નહીં? ત્યારબાદ વાક્ય છે દેવ અને યશ અંગ્રેજી બોલી શકે છે। કોણ કોણ બોલી શકે છે? તો કે દેવ એન્ડ યશ। કરતા પછી શું મૂકશું આપણે? કેન। દેવ એન્ડ યશ કેન, ક્રિયા છે જે બોલી શકું। બોલવું એટલે સ્પીક, અંગ્રેજી એટલે ઇંગ્લિશ। દેવ એન્ડ યશ કેન સ્પીક ઇંગ્લિશ, એટલે કે દેવ અને યશ અંગ્રેજી બોલી શકે છે। આ નકાર કેવી થશે મિત્રો? દેવ એન્ડ યશ કાન્ટ, કેન નોટ પૂરું કાન્ટ થાય। દેવ એન્ડ યશ કાન્ટ સ્પીક ઇંગ્લિશ। દેવ અને યશ અંગ્રેજી બોલી શકતા નથી। પ્રશ્નાર્થ કેમ થશે? કેન આગળ લઈ લેશું। કેન દેવ એન્ડ યશ સ્પીક ઇંગ્લિશ? શું દેવ અને યશ અંગ્રેજી બોલી શકશે? કેન પછી નોટ ઉમેરો એટલે કાન્ટ। કાન્ટ દેવ એન્ડ યશ સ્પીક ઇંગ્લિશ? શું દેવ અને યશ અંગ્રેજી બોલી શકતા નથી? ત્યારબાદ વાક્ય છે કે તેઓ ગિરનાર ચડી શકે છે। તેઓ એટલે દે શકે છે। કરતા પછી શું મૂકશું આપણે? કેન। દે કેન ચડવું। ચડવું એટલે ક્લાઇમ્બ અપ, ને ગિરનાર એટલે ગિરનાર। ચલો નકાર કેમ થશે મિત્રો આમનું? દે કેન નોટ ક્લાઇમ્બ અપ ધ ગિરનાર, કે તેઓ ગિરનાર ચડી શકતા નથી। પ્રશ્નાર્થ કેવો થશે મિત્રો? કેન ધે ક્લાઇમ્બ અપ ધ ગિરનાર? શું તેઓ ગિરનાર ચડી શકશે? કેન પછી નોટ ઉમેરો એટલે કાન્ટ। નકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે કેન પછી નોટ મૂકવાનો એટલે કાન્ટ। કાન્ટ ધે ક્લાઇમ્બ અપ ધ
ગિરનાર શું તેઓ ગિરનાર ચડી શકતા નથી મિત્રો? ત્યારબાદનું વાક્ય છે મારો ભાઈ રંગોળી દોરી શકે છે. મિત્રો આ વાક્ય અમને કમેન્ટ કરીને દર્શાવો. અને હા મિત્રો, જો આપ અંગ્રેજી બેઝિકલી શીખવા માંગતા હો તો આજે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને શેર જરૂરથી કરજો. અને હા, અમારા માટે કોઈ પણ સજેશન હો તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ.